લાસ્ટ 1 યરમાં 6 CR પ્લસનું આપણે જનરેટ કરેલું છે. પહેલા મહિનામાં 10-15 ઓર્ડરથી સ્ટાર્ટિંગ કરેલું. ટીમ મેમ્બર નહોતું, અમે બે ભાઈ હતા. કોઈ જગ્યાએથી પેમેન્ટ નહીં આવે, પછી અમે 1-2 મહિના સ્ટોપ કર્યું. પછી હું તમને મળ્યો, તમે મને બધું પર્ટિક્યુલર વેથી શીખ્યું. પછી 2-3 મહિના અમે સ્ટેબલ રહી અને પછીના 3-4 મહિનામાં અમે 200-250 ઓર્ડર સુધી પહોંચાડી. અત્યારે જે તમે ઓટોમેશન ઉપર વર્ક કરો છો તો એમાં ડેઈલીનું કેટલું સેલ્સ આવે છે અમાઉન્ટમાં પર ડે 2.5-3 લાખ સમથિંગ સેલ અત્યારે આવી ગઈ. જે બિગિનર છે રાઈટ નાઉ કોઈ બિઝનેસ કરવા માંગે છે ડ્રોપ શિપિંગનો, તો એ ડ્રોપ શિપિંગ સ્ટાર્ટ કરે તો બેટર છે કે ઈ કોમર્સ બિઝનેસ રન કરે તો બેટર છે? હવે મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને વાત કરું ને તો જો તમારી પાસે પૈસા હોય તો તમે પોતાનું કરી શકો. મોસ્ટલી જે ડ્રોપશિપ અત્યારે ફેલ છે એનું મેઇન રીઝન એ છે આરટીઓ અને પ્રોડક્ટ ક્વોલિટીનું હોય છે. સો નમસ્કાર, હું છું અમિત ડોબરિયા અને અનધર સક્સેસ સ્ટોરીઝમાં આજ આપણી સાથે છે આપણા સ્ટુડન્ટ નિકુંજ સાકરિયા, જેમણે 1 યરની અંદર 6 કરોડ પ્લસનું રેવન્યુ જનરેટ કરેલું છે. તો આજે જાણીશું નિકુંજભાઈ પાસેથી સ્ટેપ બાય સ્ટેપ. સો મોસ્ટ વેલકમ નિકુંજભાઈ, અને કેવી રીતે તમે જર્ની સ્ટાર્ટ કરી એ આપણે અહીંયા કવર અપ કરીશું. મારું નામ નિકુંજ સાકરિયા છે. અમારી કંપનીનું નામ છે માય વેસ્ટર્ન. વેબસાઇટ છે અમારી western.in. સો ઈ કોમર્સ બિઝનેસમાં કઈ પ્રોડક્ટ છે તમે સેલ કરો છો અને શા માટે સેલ કરો છો હાલ? ઈ કોમર્સ બિઝનેસમાં વેસ્ટર્ન વિયર જનરલી સેલ કરું છું. ડ્રેસ, ટોપ્સ અને કોટ સેટ ને આ બધી અત્યારે ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે જે અમે લોકો સેલ કરીએ છીએ. અને એનું સ્પેસિફિક જે નીશ છે એ વુમન્સની છે, રાઈટ? હા. વેસ્ટર્ન વેરની. અને એમાં રેવન્યુઝ આપણે કેટલું જનરેટ કરેલું છે લાસ્ટ 1 યર સુધી? લાસ્ટ 1 યરમાં 6 CR પ્લસનું આપણે જનરેટ કરેલું છે. આ જે પ્રોડક્ટ્સ તમે સેલ કરો છો તો એ કેવી રીતે, અત્યારે કેટલા ઓર્ડર આવે છે, સ્ટાર્ટિંગમાં કેટલા ઓર્ડર આવતા હતા ફર્સ્ટ જ્યારે ફેઝ ચાલુ કર્યો તો ડિસેમ્બરમાં ત્યારે? ફર્સ્ટ ડિસેમ્બરમાં મેં જ્યારે ચાલુ કર્યો ત્યારે શરૂઆત તો એક ઓર્ડરથી જનરલી થાય છે. બધાને પહેલો ઓર્ડર આવે પછી ધીમે ધીમે જેમ મંથ બાય મંથ અમે લોકો એડમાં બજેટ પ્લસ કરતા કે એમ ઓર્ડર વધતા. પહેલા મહિનામાં 10-15 ઓર્ડરથી સ્ટાર્ટિંગ કરેલું. પછી સેકન્ડ મંથમાં 50 ઓર્ડર સુધી અમે પહોંચાડેલું. પછી અમે 1-2 મહિના સ્ટોપ કર્યું કે ભાઈ આમાં કઈ પ્રોબ્લેમ નથી આવતો ને, કારણ કે કસ્ટમર કેર ને બધું આમાં મેન્યુઅલી હેન્ડલ કરવાનું. પછી 2-3 મહિના અમે સ્ટેબલ રહી અને પછીના 3-4 મહિનામાં અમે 200-250 ઓર્ડર સુધી પહોંચાડી દીધું. અત્યારે જે તમારો ઓર્ડર ફ્લો આવે છે કેટલો છે પર ડે? અત્યારે 250-300 ઓર્ડર આવે છે. 300 ઓર્ડર કોઈ પણ પર્સનને અચીવ કરવા હોય તો એના માટે એની સિસ્ટમની શું રિક્વાયરમેન્ટ્સ રહે? સિસ્ટમમાં તો મેઇનલી તમારે ઓનલાઈનનો બિઝનેસ કરવામાં કેલ્ક્યુલેશન તમારું મેઇન છે. તમારું કેટલું આરટીઓ આવે છે, તમારું કેટલું રિટર્ન છે, કેટલી ડિલિવરી બેસે છે, ROS શું આવે છે, આ બધા પેરામીટર્સ હોય જે તમારે ચેક કરવાના હોય છે જનરલી. અત્યારે તમારે ડિલિવરી રેશિયોઝ કેટલો છે? અત્યારે 85-90% ડિલિવરી રેશિયો છે. તો એ બેસ્ટ પ્રોડક્ટ છે ઈ કોમર્સ માટે. પણ એના માટે બી એક છે કે અમે લોકો જે પ્રોડક્ટ વેચીએ ને એ પ્રોડક્ટ જનરલી એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોમાં નથી મળતી. કદાચ અમે લોકો મેન્યુફેક્ચરર છીએ, કદાચ એક વીક લેટ બી જો અમે પ્રોડક્ટ ડિસ્પેચ કરીએ ને તો લેડીઝ લોકો લેશે, કારણ કે એ પ્રોડક્ટ બીજે મળવાની નથી જનરલી. એટલે એ લોકો ડિલિવરીમાં જનરલી સારી બેસે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ એના બધાથી બેટર બેસે છે. અત્યારે જે પ્રોડક્ટ્સ તમે સેલ કરો છો એ આપણી જે કોમ્યુનિટી છે, જે સ્ટુડન્ટ છે, એ લોકોને જરૂર હોય તો તમે પ્રોવાઈડ કરો છો? હા, અત્યારે જનરલી અમે આપીએ છીએ પ્રોડક્ટ. સો એના માટેની મેથડ શું હોય? ફોર એક્ઝામ્પલ, અગર એને ઓર્ડર આવે છે વેબસાઇટ પર, એ તમને પછી બેકએન્ડમાં પ્રોડક્ટની જે સ્લિપ છે એ શેર કરે કુરિયરની. હા. પછી તમે ત્યાંથી શિપ કરતા હશો, રાઈટ? પછી જ્યારે આરટીઓ આવે તો એનું કઈ રીતે મેનેજમેન્ટ? આરટીઓમાં જનરલી એવું હોય કે અમે લોકો જે ડ્રોપશિપ જે કરતા હોય ને એનું જ એડ્રેસ નાખીને રિટર્નમાં પાર્સલ છે જે લોકો ડ્રોપશિપ કરશે એની જોડે જાય. પછી મંથલી એ લોકો પાછા અમને સેન્ડ કરી દઈએ છે. અમે લોકો એને એ લેસ કરી દઈએ. ઓકે, સો મતલબ કે જે પણ આરટીઓ આવે છે તો તમે એને એક્સચેન્જ કરી આપો? હા, એક્સચેન્જ કરી આપો. ઓકે, સો જેથી કરીને જે પણ આપણા મેમ્બર છે, સ્ટુડન્ટ છે, એને ઓવરલોડ નથી થતો અને એને જે બેડ સ્ટોક છે એને નથી થતો, એક્સચેન્જ થઈ જાય છે એટલે બેસ્ટ છે. એને ઓર્ડર આવ્યા, સપોઝ હું અહીંયાથી અમે લોકો એક્સેલ શીટ આપણે આપીએ છીએ, પ્રોડક્ટની એક્સેલ શીટ આપી દીધી, બરાબર. હવે એ લોકોને એક્સેલ શીટ આપીએ અને પ્રોડક્ટ અમારી પાસે મોસ્ટલી અવેલેબલ હોય, 70+% પ્રોડક્ટ અવેલેબલ હોય છે. બાકીની તો મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રોસેસમાં 1 થી 2 દિવસમાં આવી જાય. તો જ્યારે આવે એમ અમે લોકો ડિસ્પેચ કરતા જઈએ અને એ બી એક વોટ્સઅપ ગ્રુપ બનાવીને બધો રિપોર્ટ અમે લોકો એને ડેઈલી મોકલી દઈએ. સો બેસ્ટ મેઇન જે વસ્તુ છે ઈ કોમર્સમાં એ છે આરટીઓ, જે તમે એક્સચેન્જ કરી આપો એટલે બેસ્ટ છે. બેસ્ટ. અને આમ બી તમે વ્યવસ્થિત પ્રોડક્ટ વેચો, યુનિક પ્રોડક્ટ વેચો એટલે આરટીઓ તમારે મોસ્ટલી ઓછું જ આવે છે. યસ. તમારા જે પ્રીવિયસ બિઝનેસ હતા એમાં
કેશ ફ્લો નો કોઈ ઇશ્યુઝ હતો કે પછી બધું કેશ પર જ ચાલતું હતું? નહીં, એમાં જનરલી કેવું હતું, અમે લોકો પહેલા વેચતા ને તો ક્યાંય કોઈ જગ્યાએથી પેમેન્ટ નહીં આવે બરાબર. કેશ ફ્લોનો પ્રોબ્લેમ જનરલી આવે જ એમાં. હમ, પણ આમાં એ પ્રોબ્લેમ એક તો નહીં આવે. હમ, બરાબર, કારણ કે ડ્રોપશિપ અને તમે પોતાની ઈ-કોમર્સ કરો હમ. તો સીઓડી અથવા પ્રીપેડ છે એ તો હમ. સમજો આપણે એમ મતલબ ઉઘરાણીનો પાર્ટ જ આમાં તો નહીં આવે. હા. એટલે એક પ્લસ પોઈન્ટ ખરો આનો. અત્યારે તમે સ્ટાર્ટઅપ જ્યારે કરેલું ત્યારે તમારી પાસે કોઈ ટીમ મેમ્બર હતું અને અત્યારે કેટલું છે? સ્ટાર્ટઅપમાં તો ટીમ મેમ્બર નહોતું, અમે બે ભાઈ હતા જનરલી, બરાબર, બધું અમે લોકો હેન્ડલ કરતા હતા. પછી જેમ જેમ ઓર્ડર વધતા ગયા, કસ્ટમરની ક્વેરી આવતી ગઈ, એમ અમે લોકો ટીમ વધારતા. અત્યારે અમારી પાસે જનરલી 10 વ્યક્તિઓની ટીમ છે. અત્યારે જે તમે ઓટોમેશન ઉપર વર્ક કરો છો તો એમાં ડેઈલી નું કેટલું સેલ્સ આવે છે અમાઉન્ટ? અમાઉન્ટમાં પર ડે 2.5-3 લાખ સમથિંગ સેલ અત્યારે આવી જાય છે. ઓકે. અને એમાં કોઈ માનસિક તમને પ્રેશર રહી છે? નહીં, માનસિક પ્રેશર તો બધું અત્યારે જનરલી જો તમે વિચારો ને તો અમે બધું ઓટોમેશન કરેલું છે. કદાચ વીકમાં 2 દિવસ બી ઓફિસે જાવ ને તો બી ચાલે, નહીં જાવ તો બી ચાલે. એ બધું મતલબ કેવું, આ રિપોર્ટ્સ ને બધું કમ્પ્લીટ કરી અને બધું પર ડે શું કેટલું સેલિંગ છે એ બધું મારે WhatsApp પર આવી જાય છે. ઓકે. સો જે ઓટોમેશન માસ્ટર હા, જે કોર્સ છે એમાં બધો હા, સિલેબસ છે એ તમે ઇમ્પ્લિમેન્ટ કરેલું હા, છે. કરેલું છે. સો તમે જે મેન્ટરશિપ જોઈન્ટ કરી એની પહેલા તમે જાતે કંઈ કરવાની પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરી હતી? હા, જનરલી જો તમે વાત કરો ને તો પેલા હું યુટ્યુબને ફોલો કરતો. યુટ્યુબમાં બધા વિડીયો જોતો, કઈ રીતે વેબસાઇટ બનાવાય બધું. પણ જનરલી એમાં પ્રોબ્લેમ શું આવતો કે બધું નોલેજ છે ને એક જગ્યાએથી નહીં મળે. હમ. બરાબર. પછી હું તમને મળ્યો, તમે મને બધું પર્ટિક્યુલર વે થી શીખવું કે ભાઈ આ કઈ રીતે આવે. પછી મેં સિસ્ટમ બનાવી. યુટ્યુબમાં જનરલી જોઉં તો બધું નોલેજ આઈ થિંક ન હોય. તમારે બધું અલગ અલગ તમારે સોર્સ કરવું પડે. એક રિધમમાં તમને નહીં મળે. મલ્ટિપલ લોકોને જોઈએ હા, મલ્ટિપલ અલગ. ખીચડી બની જાય. અને પછી એમાં પ્રોબ્લેમ ઈ આવે, જે લોકોને તમે જોવો એનો કોન્સેપ્ટ કઈ રીતનો છે એ રીતનું નોલેજ આપતા હોય જનરલી. એ તમારે સિસ્ટમ જો બનાવી હોય તો કોઈ એક વ્યક્તિને ફોલો અથવા પેલું કરવું પડે, નકર તો નહીં થાય. જે બિગિનર છે રાઈટ નાઉ કોઈ બિઝનેસ કરવા માંગે છે ડ્રોપ શિપિંગ નો, તો એ ડ્રોપ શિપિંગ સ્ટાર્ટ કરે તો બેટર છે કે ઈ કોમર્સ બિઝનેસ રન કરે તો બેટર છે? હવે મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને વાત કરું ને તો જો તમારી પાસે પૈસા હોય તો તમે પોતાનું કરી શકો. કોઈ પણ એક નીચ સિલેક્ટ કરી શકો. સપોઝ એ બ્યુટી. જો તમારી પાસે પૈસા નથી તો તમે ડ્રોપશિપ બેસ્ટ ઓપ્શન છે. અને ડ્રોપશિપમાં બી અત્યારે એવું છે કે જો તમે જનરલી બધા રોપોસો ને એમાંથી બધા ડ્રોપશિપ કરતા હોય પણ એમાં પ્રોડક્ટ ક્વોલિટી આઈડિયા નહીં આવે. મોસ્ટલી જે ડ્રોપશિપ અત્યારે ફેલ છે એનું મેઇન રીઝન એ છે જે મતલબ આપણે પિક્ચરમાં બતાવ્યું હોય અને જે કસ્ટમર પાસે પોતે છે એમાં બહુ ડિફરન્ટ આવે. એટલે તમે જો જનરલી જે ડ્રોપશિપ કરતા હોય એનો ડિલિવરી રેશિયો 60-70% જ મોસ્ટલી બેસે છે. પણ જો તમારી પાસે પ્રોડક્ટ સારી હોય, તમે વ્યવસ્થિત પ્રોડક્ટ સોર્સ કરીને જો ડ્રોપશિપ કરો તો મારા અંદાજે ડ્રોપશિપ બેસ્ટ છે. કારણ કે તમારે સમજો એક નાની ઓફિસથી બધું ઓપરેશન કરવાનું હોય, બરાબર છે, એ બેસ્ટ વે રહે. જો તમારી પાસે પૈસા છે તો તમે ઈ કોમર્સ પણ કરી શકો છો, મેન્યુફેક્ચરિંગ ને જે બાકીનું કરો. સો લાઈક કોઈ ઇનિશિયલ સ્ટેજ ઉપર સ્ટાર્ટ કરવા માંગે છો તો એ તમારે થ્રુ કે પછી ડિફરન્ટ હા, જે એ તો પર્ટિક્યુલર પર્સન છે કે ભાઈ અહીંયાથી પ્રોડક્ટ મળે છે, હા. એક્સચેન્જ કરી આપે છે તો ત્યાંથી હા, કરી કરી શકાય. શકે જનરલી. હા. ઓકે. અને ઇનિશિયલ સ્ટેજ ઉપર જે ન્યૂ પર્સન છે તો એને કેવા કેવા પ્રોબ્લેમ ફેસ થાય છે તમને સ્ટાર્ટિંગમાં થયેલા હોય એ ટાઈપ? સ્ટાર્ટિંગમાં જનરલી જો હું પેલા બહુ બધા લોકોનો યુટ્યુબમાં વિડીયો જોતો, બરાબર. મેં 1 થી 2 વાર યુએસ ડ્રોપશિપ કર્યું, બધું મેં બધી ટ્રાય કરેલી છે, બરાબર. જનરલી મેઇન પ્રોબ્લેમ આરટીઓ અને પ્રોડક્ટ ક્વોલિટીનો હોય છે. તમે ગમે ડ્રોપશિપ કરો પહેલા તમારે ત્યાં જઈ ક્વોલિટી ચેક કરો કે આ લોકો કઈ ક્વોલિટીમાં. સપોઝ કે હું કોઈ વસ્તુ તમને 250-300 રૂપિયામાં આપું છું તે તમે 800-1000માં સેલ કરવાના, તો એ પ્રોડક્ટ તમે પહેલા જો આ પ્રાઇસ રેન્જમાં સેલ થઈ શકે છે, કસ્ટમર એક્સેપ્ટ કરશે, એની જગ્યાએ તમે મૂકો અને જો કે હા ભાઈ આ બરાબર છે. ત્યાર પછી તમે એની નીચ જો અને બધું કમ્પ્લીટ કરીને પછી તમે સ્ટાર્ટ કરો તો તમારું ફેલ નહીં થાય. ઓલું તમે કઈ ચેક મતલબ ઊંડાણથી તમે ચેક નહીં કરો તો પછી એ તમારું ચાલવાનું નથી. સિમ્પલ વાત છે. સો રાઈટ નાઉ કસ્ટમર રિટર્ન તમારે કેટલું આવે છે જે અત્યારે બિઝનેસ ચાલે છે તેમાં? અત્યારે જો મારું કસ્ટમર રિટર્નની વાત કરું ને તો અત્યારે મારું એક્સચેન્જ અને રિટર્ન બંને મળીને 10-12% છે. અને જો ખાલી રિટર્નની વાત કરું તો 6-7% છે. પણ એ બી જનરલ છે. જો કોઈ પણ લેડીઝ છે, તમે સિમ્પલ વિચારો, એ લોકો દુકાનેથી બી શોપિંગ કરે ને તો 3 વાર બદલવા જાય છે. એટલે ઓનલાઈનમાં એ પ્રોબ્લેમ તમારે જનરલી રહેવાનો છે. મતલબ આ મેં જનરલી જો કેટેગરી પ્રમાણે તમે જોઈએ તો જનરલ વુમન કેટેગરીમાં તમારે 20-22% રિટર્ન આવે છે, બરાબર. એવી ડ્રેસમાં ને એમાં તો એ પ્રમાણે તો મારે બહુ સારું છે. અત્યારે ગણીએ તો રિટર્ન એટલું છે નહીં જનરલી. સાઇઝ ઇશ્યુઝ હા, બસ એ બધા જનરલી આવે.
પ્લસ તમારે રિપીટ કસ્ટમર કેટલા છે? ફોર એક્ઝામ્પલ એક વર્ષની અંદર તમે 6 CR નો જે રેવન્યુઝ હા. લીધેલો છે તો એમાં રિપીટ પર્સન કેટલા છે? અત્યારે રિપીટ સમજો ને 10% કસ્ટમર રિપીટ આવે છે. પણ એના માટે બી તમારે સિસ્ટમ બનાવવી પડે. ટાઈમ ટુ ટાઈમ ફેસ્ટિવલ આવે, કસ્ટમર જે જૂના કસ્ટમરને તમારે મેસેજ મોકલવાના કે ભાઈ આ છે, ઓફર છે, આ છે. એટલે કસ્ટમર જો એકવાર એને પસંદ આવ્યું એ લોકો રિપીટ થવાના જ છે. આમ બી મેઇન તમારું પ્રાઇઝિંગ બી છે. જનરલી તમે જુઓ તમારું પ્રાઇઝિંગ ને યુનિકનેસ હોય તો લેડીઝ ને જનરલી શું હોય કે ભાઈ કોઈ ન પહેરે એવું આપણે પહેરવું છે. હમ. એટલે તમારે એ સારું પડે વ્યવસ્થિત. જો પ્રોડક્ટ સારી હોય તમારી જોડે 6 CR નું જે રેવન્યુ છે તો એમાં મે બી કદાચ 10% બી ગણીએ તો 60 લાખ જે છે હા. એમાં તમારે વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ હા પ્યોર પ્રોફિટ ગણી શકો. પ્રોફિટ ગણાય. Okay. એમાં બેઝિક મતલબ વોટ્સઅપ મેસેજ છે, આ બધું કરેલું હોય હા, આપણે સિસ્ટમ છે તો હા. જ સ્કેલ થશે, હા. અધરવાઇઝ તો પોસિબલ છે જ નહીં. ઓકે, સો થેન્ક યુ સો મચ. અને વધુ તમે જાણવા માંગો છો ઈ કોમર્સ બિઝનેસમાં 100+ ઓર્ડર જનરેટ કરવા માંગો છો ઈ કોમર્સ ડ્રોપ શિપિંગમાં, તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક છે મારા નેક્સ્ટ અપકમિંગ ફ્રી વેબિનારની, તેમાં જોઈન્ટ થઈ શકો છો અને શીખી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોઝમાં. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.